વન મેન વન આઈડી, એક વ્યક્તિની એક જ ઓળખ, મતલબ એક જ ઓળખપત્ર હોવું જોઈએ. નમસ્તે, હું છું જય કેસવાલા. આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને હું આ એક રજૂઆત કરવા જઈ રહ્યો છું અને એ રજૂઆત એમના સુધી પહોંચે એવી મારી આશા અને મને ઉમંગ છે. હાલ આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા દેશ માટે વન નેશન વન ઇલેક્શન જેવી દેશ માટે એક મહત્વની કામગીરી કરવા જઈ રહ્યા છે. એ કામગીરીમાં એ સફળ બને એવી મારી એમને હાર્દિક શુભકામના છે. પરંતુ એક મારી પણ એક રજૂઆત છે કે એક એવું જ એક કામ છે કે વન મેન વન આઈડી, એટલે એક માણસની એક જ ઓળખ, એક જ ઓળખપત્ર હોવું જોઈએ. કારણ કે હાલ આપણા દેશની પ્રજા, આપણા દેશની જનતા પોતાના જ ડોક્યુમેન્ટ બનાવવા માટે, પોતાના જ આઈડી પ્રૂફ બનાવવા માટે, પોતાના અલગ અલગ દાખલાઓ કઢાવવા માટે થઈ અને લોકો આજે એટલા બધા હેરાન પરેશાન છે કે જેમની વાત ન પૂછો. એટલે હું પ્રધાનમંત્રીશ્રીને એક વિનંતી કરું કે એક એવું પ્રૂફ બનાવો, એવું આઈડી પ્રૂફ બનાવો કે જેમાં જન્મ, મરણ અને જાતિ જેવા અનેક જે મુદ્દાઓ છે એ સમાવેશ થઈ જાય અને એમનો ઓળખનો એક જ બાયોડેટા હોવો જોઈએ, જે એક બાયોડેટામાં બધું સમાવેશ થઈ જાય એવો એક ડેટા બનાવો અને એ ડેટા પણ 100% સિક્યોર હોય એવા સોફ્ટવેર બનાવો, જેથી કરી અને લોકોની જે આ પરેશાની જે ડોક્યુમેન્ટ બનાવવામાં છે, જે મુશ્કેલી વેઠી રહ્યા છે, નાના માણસો છે એમને ખર્ચા પણ એવડા થાય છે અને મોટા માણસો છે એની પાસે સમય પણ નથી. એટલે નાના મોટા મધ્યમ વર્ગ તમામ લોકો આ આઈડી પ્રૂફ અને પોતાના ડોક્યુમેન્ટ બનાવવાથી મુશ્કેલી વેઠી રહ્યા છે. એટલે મારી રજૂઆત આપને એ છે કે ખરેખર આપનું વન નેશન વન ઇલેક્શન એ કાર્ય પૂરું થઈ જાય પછી જો બની શકે અને જો થઈ શકે અને જો આ કરી શકાય એમ હોય તો કે વન મેન વન આઈડી એવું એક કામગીરી કરતા જાઓ, જેથી લોકો તમને હર હંમેશા યાદ રાખશે અને લોકો તમારા સદાને માટે આભારી રહેશે. બસ એટલી જ મારી વિનંતી છે. વંદે માતરમ. ભારત માતા કી જય.